ઈશ્વરનો ખૂબ મારી ઉપર પ્રેમ અને આશીર્વાદ રહ્યો છે કે ઘણા બધા સારા કાર્યમાં હું નિમિત્ત બન્યો છું કે સહભાગી બન્યો છું. જે ગઈકાલે નોટિસની વાત જાણવામાં આવી છે એમાં પણ મને એવું લાગે છે કે હું એક સારા કાર્યમાં નિમિત્ત બન્યો છું કે જીપીએમસી એક્ટનું સ્પષ્ટ અર્થઘટન થઈ જશે. જીપીએમસી એક્ટમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે કોર્પોરેશન્સ મીટિંગ એટલે કોર્પોરેશનની સભા એવો એનો ગુજરાતી અનુવાદ જે અધિકારીઓ કદાચ ફોલો કરી રહ્યા છે એનો થાય છે, પરંતુ કોર્પોરેશન મીટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક. કોર્પોરેશનની બેઠકમાં સ્ટેન્ડિંગ સમિતિ પણ આવી જાય અને સામાન્ય જે કોઈ સમિતિઓ કોર્પોરેશન દ્વારા રચિત છે બધી આવી છે. અને હું સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગોમાં હાજર જ રહ્યો છું. આનાથી પણ વધારે કે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ એવું કશું છે નહીં. કારણ કે હું જ્યારે 20મી જનરલ બોર્ડ હતું 20 જાન્યુઆરીનું, ત્યારે આગલે દિવસે સાંજે 6 થી 7માં આ જ મેયર ચેમ્બરમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શહેર ભાજપના અધ્યક્ષશ્રી, અમારા કોર્પોરેશનના દંડકશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એકનું સ્પષ્ટ અર્થઘટન એ વખતે કરી ચૂક્યા છીએ. પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માંગવી જોઈએ, માટે એમને માંગેલી છે. મારું બહુ સ્પષ્ટ માનવાનું છે કે જીપીએમસી એક્ટનો અર્થ આ જ થાય કે કોર્પોરેશન મિટિંગ એટલે એમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બાકીની બધી સમિતિઓની મિટિંગ આવી જાય અને એમાં મારી હાજરી છે. જ્યારે પોતાની સેફ સાઇડ માટે માંગ્યો હશે, કારણ કે એમને કોઈ એવી સલાહ આપી હશે જે મારી ધ્યાનમાં આવ્યું છે કે સેક્રેટરીની ફરજ છે કે એમને કમિશનરને પત્ર લખવો જોઈએ. આવું સારી રીતે હું સમજી લઉં છું. છેલ્લા 2.5 વર્ષથી તો નિયલભાઈ સ્ટેન્ડિંગ કમિટીમાં સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે. તો શું માનો છો કે રાગદ્વેષના કારણે નોટિસ આવી નીકળી હોય? કોર્પોરેશનમાં ચૂંટાઈને આવ્યો ત્યારથી સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર મને અમારી પક્ષે બનાવ્યો છે અને છેલ્લા 5 વર્ષથી મારી જે કોઈ જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું. અને હું બહુ સ્વયંસ્પષ્ટ છું, કાયદાનો હું પણ સ્નાતક છું અને મારી સમજણ બહુ ક્લિયર છે કે કોર્પોરેશન મિટિંગનો અર્થ થાય કોર્પોરેશનની બેઠક અને બેઠકમાં બધી જ સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીનો સમાવેશ થાય અને જેમાં મારી હાજરી છે એટલે કન્ટિન્યુ 3 મહિનાની ગેરહાજરીનો કોઈ પ્રશ્ન નથી. ઉલટાનો જે આ એક્ટ છે એમાં પહેલી કોલમમાં એવું લખ્યું છે કે 6 મહિના સુધી કોઈની ગેરહાજરી હોય તો, પરંતુ એમાં રજા રિપોર્ટ મંજૂર કરાયો હોય તો એની સળંગ ગેરહાજરી ન કરી. અને મારા જનરલ બોર્ડના દરેક વખતે મેં રજા રિપોર્ટ મંજૂર કરાવેલા છે. એ રાજકીય દ્વેષનો વિષય એટલા માટે નથી કે આ જ્યારે અમારે બેઠક થઈ અને આ બધું આખો અમે અભ્યાસ કર્યો ત્યારે રાજકોટના શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ પણ હાજર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ પણ હાજર હતા અને મેયર ચેમ્બરમાં મેયર શ્રી નૈનાબેન હાજર હતા, મનીષભાઈ રાડિયા હાજર હતા અને લીલુબેન જાદીઓ હાજર હતા. એટલે બધા જ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધ્યક્ષા બધા સાથે મિટિંગ કરી. એમને જે તે વખતે અત્યારના ઇન્ચાર્જ સેક્રેટરી રજા ઉપર હતા એટલે જે બાકીના પાસે ચાર્જ હતો એમનું પણ સ્પષ્ટ એવું માનવાનું હતું. લોકો માટે અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે અને શાસક પક્ષ સામે પણ એટલે વર્તમાન મોદી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા મેસેજ પાસ કરવાની વાત છે કે સામે બોલવાનું થતું નથી. ગુજરાતીમાં પ્રશ્ન તો જે સાચા મને લાગે છે હું મારી હૃદયની અને મારી જે સમજણ છે મુજબ ઉઠાવતો રહ્યો છું ને ઉઠાવતો રહેવાનો છું. અને એમાં કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષનો વિષય નથી. લોકોના હિતની વાત જ્યારે હોય છે ત્યારે બધા પક્ષોએ સહમત જ થવું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી હંમેશા લોકો માટેની જ રહી છે. એટલે આમાં કોઈ રાજકીય કાવા દાવા હોય એવું મને લાગી રહ્યું નથી. કાયદાના સ્નાતક છો એવી રીતે સેક્રેટરી હોય છે તો એને વિશે પણ આ બધું એને ખ્યાલ જ હોય, કોઈના ઈશારે હોય. સેક્રેટરી અત્યારે ઇન્ચાર્જ છે.